સુધી આટલા કડવા અનુભવ આપણને ન થયા હોત તો આજે જેટલા સમજદાર છીએ એટલા હોત. ક્યાંક જીવનના અનુભવોએ જ આપણને ઘડ્યા છે. તેમ પરમાત્મા પણ એક કુંભાર જેવો છે. ઉપરથી ઘડાને થપ્પડ મારતો જાય પણ અંદરથી હૂંફનો હાથે એ જ રાખતો હોય છે, અને હૂંફનો હાથ રાખી એ ઘડાને ઘાટ એ જ આપતો હોય છે. એમ પરમાત્મા આ ભક્તોની ભીતર જે વૃત્તિઓ છે એ પોતાની જાતે, કારણ કે મહાપ્રભુજી કહે છે કે જીવ પોતાનો સ્વભાવ પોતે બદલી શકતો નથી, તો ભગવાનને પોતે અપનાવવા છે તો ભગવાન જીવને અનુકૂળ લીલાઓ કરશે. તામસ ભક્તો માટે તામસ લીલા કરશે, રાજસ ભક્તો માટે રાજસ લીલા કરશે, સાત્વિક ભક્તો માટે સાત્વિક લીલા કરશે. તો આમ પૂતનાને મારી દેહાધ્યાસ એટલે દેહ સર્વસ્વ છે એમ માનીને જીવવું, દેહાધ્યાસ શરીરના સુખ માટે જ જીવવું. ઇન્દ્રિયાધ્યાસ એટલે ઇન્દ્રિયોની લાલસા પૂર્તિ એ જ જીવનનું લક્ષ્ય માનવું, ઇન્દ્રિયાધ્યાસ. અંતઃકરણાધ્યાસ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને અંતઃકરણ કહેવાય, એનો અધ્યાસ. સ્વરૂપ વિસ્મૃતિ પોતાના સ્વરૂપનું ભાન ન થવું એ પણ એક અધ્યાસ. અને પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ. તો આ પાંચે અધ્યાસો પરમાત્મા દૂર કરશે ભક્તોની ભીતરથી. પૂતનાનો ઉદ્ધાર કર્યો, ભક્તોની અવિદ્યા મારી દીધી. અને અવિદ્યા એટલે શું? મેં અરુ મોર તોર તે માયા, મારું અને તારું આજ માયા છે, આજ અવિદ્યા છે. જો આપણે મહાભારત, રામાયણ અને ભાગવત આ ત્રણેયને જુઓ તો મહાભારતમાં બધા મારું મારું કરે છે. આ રાજ્ય મારું, આ મારું, આ મારું. મામકાહા પાંડવાશ્ચૈવ ગીતાજીની શરૂઆત જ છે. રામાયણમાં તમે જુઓ તો બધા તારું તારું કરે છે. રામ કહે ભરતને ગાદી આપો, ભરત કહે ના રામને આપો, બધું તારું. તો મહાભારતમાં મારું મારું, રામાયણમાં તારું તારું, અને ભાગવત શીખવાડે છે ન મારું ન તારું, આ બધું તો પરમાત્માનું છે. તદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્થ. તારું છે, તારું આપેલું છે, અને તારા સુધી પહોંચાડવું એમાં જ એનું સાફલ્ય છે. એ કૃષ્ણ હું તારો છું, મારું જે કાંઈ છે તારું છે. ગોપીજનો તો વારે ઘડીએ કહે છે અમે તારા છીએ. ભગવાનના થવું એનાથી મોટા ગૌરવની વાત એક ભક્ત માટે ન હોઈ શકે. એનો પરિચય જ્યારે એમ બને, જ્યારે તમને જોઈને લોકોને હવેલી યાદ આવે, સત્સંગ યાદ આવે, સેવા યાદ આવે, ઉત્સવ યાદ આવે, કથા યાદ આવે, ત્યારે માનવું હવે ભગવાન તમારી ઓળખાણ બનતા જાય છે. ઘણા લોકોને મળે, જ્યારે મળે તો આપણે કેમ હવેલી બધું બરાબર ચાલે, મીનાબેન હવેલી બરાબર ચાલે, તરત આપણે કહીએ. કોઈ કીર્તન વાળા મળે, કેમ કીર્તન રેગ્યુલર જાઓ છો, કીર્તન યાદ આવે. એમ ક્યારેક ભગવત કાર્યો, સત્કાર્યો આપણો પરિચય બની જાય ને તો માનવું કે ઠાકોરજી આપણને સ્વીકારી લીધા છે, પોતાના પર્યાય બનાવ્યા છે. કે આપણને આજે પણ આપણા વડીલોને જ્યારે સેવાની, અપરસની, મરજાદની વાત આવે, આપણા બા યાદ ના આવે. ઓ અમારા દાદી બાઓ આ રીતે જ અપરસ પાડતા, આ રીતે જ સેવા કરતા, કારણ કે સેવાના પર્યાય બન્યા. તો આમ જ્યારે ભગવાનના કાર્યો તમારી ઓળખાણ બનતા જાય ત્યારે તમારું જીવનનું સાફલ્ય થઈ રહ્યું છે એ અનુભૂતિ આપણને થાય. અહીંયા જે 5 અધ્યાસ દૂર કરી, અવિદ્યાને દૂર કરી છે, અને હવે પ્રભુની અનેક પ્રકારની લીલાઓનો પ્રારંભ થાય છે. અહીંયા પૂતના કવચ દ્વારા પ્રભુના નામો પ્રભુની રક્ષા કરી રહ્યા છે, કારણ કે ભગવત નામ જ ભક્તની રક્ષા કરી શકે છે. ભગવત નામમાં એ બળ છે. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા બાબા 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 બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો, ઉત્સવ કરો. પણ થયું શું? આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો બહાના જ જોઈએ મનોરથો કરવાના, અને જેના મનમાં સદા મનોરથો રહેતા હોય ને એ જ વૈષ્ણવનું મન છે. જેના મનમાં સદા ઉત્સાહ બન્યો રહેતો હોય એ જ વૈષ્ણવનું હૃદય છે. જન્મદિવસ આવે સત્સંગ કરાવો, રોટી ઉત્સવ કરાવો, શ્રીનાથ ધામમાં આપણે આવો મનોરથ કરાવીએ, લગ્નનો દિવસ આવ્યો, પ્રભુનો વિવાહ ખેલનો. આપણા તો લૌકિક પ્રસંગો સાથે પણ ઠાકોરજી જોડાયેલા છે. આપણા ઘરે જયારે કોઈ લૌકિક આવ્યું હોય, વૈષ્ણવની એ ચતુરાઈ છે. અને ઠાકોરજી વૈષ્ણવને કહે છે કે તું બહુ મોટો ભક્ત બનવા માંગે છે ને, હું તને સંસારમાં ફસાવીને રહીશ, મારી માયા જોજે તું. પ્રભુ કે હું ભક્ત કે હું તો આપનો છું, હું ક્યાં માયામાં ફસાવાનો? અચ્છા, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં એવો પ્રેમ થઈ જશે ને સાચવવામાં મને ભૂલી જઈશ. અચ્છા, ભક્ત કહે તમે ઘર આપો, હું એમાં જ પુષ્ટાવીને આપનું મંદિર બનાવી લઈશ, તો ઘર જ મંદિર બની જશે, તો મને તો ઘર પણ સેવાનું સ્થાન બની જશે. અચ્છા, તો તને હું એવા સ્વજનો આપીશ, તને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરશે કે તું સંસારમાં એવો ફસાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. અચ્છા, એવું કરશો તો હું એ ઘરના બધાને બ્રહ્મ સંબંધ કરાવી લઈશ, અને એ લોકો જ વૈષ્ણવ બની જશે, તો મારે સત્સંગ કરવા બીજે ક્યાંય નહીં જવું પડે.
અચ્છા એમ છે તો હું તને એટલું ધન આપીશ કે ધનના મોજશોખમાં તેનું એને વાપરવામાં ખર્ચવામાં એવો મને ભૂલી જઈશ કે યાદ જ નહીં આવું. અચ્છા આપ ધન આપશો તો હું દ્વારકેશલાલજીની કથા બેસાડી લઈશ, તો એ જ ધન મારા ઉદ્ધારનું કારણ બની જશે. મૂળ વાત એ છે, ભગવાન લૌકિક આપે છે, વૈષ્ણવ એને સાધન બનાવીને પોતાના આત્મોદ્ધારનું કલ્યાણનો માર્ગ બનાવી લે છે. અને આ લૌકિક મળેલા પદાર્થોથી પણ જે પોતાનું અલૌકિક સાધી લે એ જ સાચો વૈષ્ણવ છે. આપણે અલૌકિક સાધનો ગોતવા નથી જવું, આપણે તો મળેલા લૌકિક સાધનોથી પણ અલૌકિકતાને સાધી લેવાની છે. યશોદાજીએ કહ્યું ઉત્સવ કરવો, ને બધાને બોલાવ્યા છે. અને પ્રભુને ત્યાં એક શકટ હતું, ગાડું હતું, એમાં પલ્લું બનાવીને ઠાકોરજીને પધરાવી દીધા. અને હવે તો જુદી જુદી સામગ્રીઓ બનાવવા લાગ્યા. સમસ્ત બ્રજવાસીઓને ભોજન કરાવવાનું છે અને શકટમાં લાલનને પધરાવી અને બધા જ લાગ્યા ને જે બને એ સામગ્રીને માટલામાં ભરી અને ગાડા ઉપર મૂકી દીધી. પ્રભુને થયું શકટ એટલે સંસાર, લૌકિક રસો બધા ઉપર અને હું નીચે, એટલે હું સેકન્ડ ચોઇસ. પહેલી ચોઈસ આ, સેકન્ડમાં હું. મારા થકી આ બધું છે અને આ બધું મારા માટે હોવું જોઈએ. અને મને જ ભૂલીને આ જયારે કરવા જાય છે તો તાનું પતન થશે. અને શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો પ્રહાર કર્યો અને બધા રસ ઢોળાઈ ગયા. જો ભગવાનને કોઈનું બગાડવામાં રસ નથી, બગડતું બચાવવામાં રસ છે. ઘણીવાર ભગવાન આપીને બચાવી લે, ઘણીવાર લઈને બચાવી લે, પણ મૂળ ઉદ્દેશ છે ભગવાનનું જીવનું હિત. એક બહુ મોટા શેઠજી હતા અને એને વિચાર આવ્યો કે ચિત્રકામનો એમને બહુ શોખ, એટલે બહુ સારા પેઇન્ટિંગો બનાવતા કે આપણા હિલ છે અને ત્યાં માઉન્ટેન ઉપર એની ટોચ ઉપર ઉભા રહીને સામેનું દ્રશ્ય બનાવું તો કેટલું સુંદર દ્રશ્ય બને. પોતાના એક સચે સેવકને સાથે લઈ ગયા અને પેલો ટ્રેમાં બધું કાગળ ને કલમ ને કલર ને બધું લઈને સાથે ગયો ને પેલા પેઇન્ટિંગ બનાવ્યું. અને પેઇન્ટિંગ બનાવતા બનાવતા પેલો સેવક બાજુમાં ઉભો છે અને બન્યું એટલે જુએ કે કેવું બન્યું છે, આમ બન્યું છે, કેવું લાગી રહ્યું છે, એમ કરીને પાછળ પાછળ જતા જાય. અને એટલામાં પેલા નોકરે જોયું કે હવે એક ડગલું રહ્યું છે, પાછળ જશે તો પડી જશે, હું બૂમ પાડીશ તો ડરીને પડી જશે. એને કલર લીધું ને ચિત્ર ઉપર છાંટી દીધું અને આખું પેઇન્ટિંગ બગડી ગયું. ને પેલા એટલા નારાજ થયા, દોડીને આવે ને થપાટ મારી, આ તે શું કર્યું, મારું ચિત્ર બગાડ્યું કેમ? ત્યારે સેવકે કહ્યું મને બગાડવામાં રસ નહોતો, તમને પડતા બચાવવામાં રસ હતો. એમ ઘણીવાર સંસારમાં ઘણી એવી કોઈ ઘટનાઓ ઘટે, ઘણું ધાર્યું ન મળે, ઘણું હાથમાંથી જતું રહે, ત્યારે આપણને એમ થાય કે ભગવાને આવું કેમ કર્યું? એમને બગાડવામાં રસ નથી, તમને બચાવવામાં રસ છે. ક્યાંક એનાથી આપણું પતન થવાનું. આપણે જાણતા નથી, મળેલી વસ્તુ હાથમાં આવે ત્યારે બહુ ગમે, પણ એનાથી ભવિષ્યમાં શું થાય એ કોને ખબર છે? આપણે જાણતા નથી. એટલે મળ્યું એને જ કૃપા નહીં માનવી, મળેલું આપણા ઉદ્ધારનું કારણ બન્યું કે આપણા પતનનું. એ જ્યારે ઉપયોગ કરીએ, એ સમજ આવે. ભગવાનને કહેજો કે આપે ને એના પહેલા સારી સમજ પણ આપજે. કારણ કે કમાવાની બુદ્ધિ બધામાં છે, વાપરવાની બુદ્ધિ બધામાં નથી હોતી. મળેલું ક્યાં ખર્ચવું, કારણ કે એ જ મળેલું જ પતનનું કારણ બની જાય છે ઘણીવાર. અહીંયા શકટ એટલે સંસારાસક્તિનો નાશ કર્યો ભગવાન. એમ મહાપ્રભુજી કહે આ શકટ તોડ્યું એટલે જે સંસારમાં આસક્તિ છે એ સંસારાસક્તિ તોડી દીધી. એટલે વ્રજભક્તોને એમ થયું કે ભગવાન પર આવા જુદા જુદા ઉત્પાત થાય છે તો હવે આપણું મન ઠાકોરજી તરફ જ રહેવું જોઈએ. હવે ક્યાંય મન બીજે નહીં લગાવવાનું, પ્રભુમાં જ આપણું ચિત્ત રહેવું જોઈએ. આમ સંસારાસક્તિનો નાશ. કારણ કે ભગવાન જુદી જુદી ક્રિયા અને ઘટના દ્વારા ભક્તની અંદર ભક્તપણાનું સર્જન કરી રહ્યા છે. એ જે જેમ કાકરાઓ ભળ્યા હોય ઘઉંમાં અને કાકરામાં ને જે સુપડામાં છાપીએ આપણે કરીએ અને એ શુદ્ધ થઈને કાકરાઓ કાઢી નાખીએ, એમ ભગવાન કાકરાઓને કાઢે છે. આગળ ભગવાને બગાસુકા તૃણાવર્તના ઉદ્ધારની કથા આવી. ગોદમાં લાલન છે અને યશોદાજી લઈને બેઠા છે, એટલામાં તૃણાવર્ત આવ્યો વંટોળિયાના રૂપમાં અને જાણે પવન સાથે માટીનું રેતીનું વાવાઝોડું આવે અને કાંઈ દેખાય નહીં, આ માણસની આંખો બંધ થઈ જાય. એમ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી છે. ગીતાજીમાં પણ કહ્યું કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમી વૈરિણમ. આ રજોગુણની આંધી આવે ને ત્યારે માણસ પાપમાં રત થઈ જાય છે. અર્જુને તો પૂછ્યું કે માણસને ખબર હોય છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? કોને ખબર નથી હોતી કે આ ન કરાય, છતાં એ થાય છે કે નહીં? દરેકને પાપનો પરિચય છે જ. આપણી તકલીફ એ છે પાપ કરવામાં આપણને મજા આવે છે અને પુણ્ય કરવાનો કંટાળો આવે છે. આ માનો કે ન માનો, આકર્ષણ જ એટલા માટે છે કારણ કે આપણને એના પાપ ગમે છે.
કારણ કે મનને ખુશ કરે છે. એટલે પ્રભુને એમ જ કહેજો કે પ્રભુ પાપ કરવા જાઉં, મનને કંટ્રોલ નથી, પણ તું સંજોગો ફેરવી નાખજે એટલે હું ક્યારે પાપ કરવામાં સફળ ન થાઉં. મારે નીકળવું જ હોય ઘરથી ને એ દિવસે કાર પંચર કરી નાખજે, ખર્ચવા જ હોય એ દિવસે પર્સ ઘરે ભૂલી જવું, એવું કરજે. કારણ કે મારા મન ઉપર મારો કાબુ નથી, તું સંજોગો ફેરવી નાખજે એટલે હું પાપમાં સફળ ન થઈશ. એટલે તું મને બચાવી લેજે, ઉગારી લેજે. અહીંયા ભગવાને વજન વધાર્યું, એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. તૃણાવર્તને થયું લાવ પ્રભુને ઉપાડી જાઉં કંસ પાસે. આકાશમાં ગોળ 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 કરતો પ્રભુને ઉપાડીને ગયો. પ્રભુ એક થપાટ મારી અને તૃણાવર્તનો ઉદ્ધાર થયો. રજોગુણથી મુક્ત કર્યા ભક્તોને. અનેક પ્રકારની લીલાઓના વર્ણન દસમ સ્કંદની લીલામાં ઠાકોરજી આ ભિન્ન ભિન્ન પ્રકારની લીલા કરતા કરે છે. અહીંયા ગર્ગજી આવ્યા છે વ્રજમાં. કંસે અહીંયા વસુદેવજીના પુરોહિત છે, નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. આઈએ પધારીએ મહારાજ. ભગવાનના પુરોહિત છે. જે યજમાનનું હિત વિચારે એને પુરોહિત કહેવાય. આપણા તીર્થમાં પુરોહિત હોય. આવ્યા નામકરણ કરવા માટે. કહેવા લાગ્યા કે વસુદેવજીનું બાળક રોહિણીજીને ત્યાં છે, એનું નામકરણ કરવા માટે મને મોકલ્યો છે, તો લાવ તમારા બાળકનું પણ નામકરણ કરી દો. નંદ બાબા કહે પણ તમે કંસના પુરોહિત અમારા બાળકનું નામકરણ કરો ને ખબર પડે તો નારાજ થાય. કોઈને ખબર નહીં પડે, ગૌશાળામાં કરીશું. અને બીજા દિવસે બધી જ તૈયારી કરી. 16 સંસ્કારો છે ને આપણે ત્યાં, નામકરણ પણ એક સંસ્કાર છે. અને જૂના સમયમાં તો ગુરુજનો નામ પાડતા. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. અને હવે તો જુદા નવા ફૈબા છે, એનું નામ છે ગૂગલ. અને એટલા માટે ગૂગલ પર સર્ચ કરો ભગવાનના નામ, તો ભગવાનના તો અનેક જુદા જુદા પ્રકારના નામ છે. ગમે તે નામ પાડી નહીં દેવા. એનો પણ અર્થ ગૂગલ લખે કે ગોડ નેમ એમાં આવે, પણ એ કઈ લીલાનું છે એનો અર્થ કોઈ સંસ્કૃત વાળા પાસે, આ લોકોને એવું સંસ્કૃત નામો પાડવાનો બહુ ક્રેઝ છે, પણ એનો પણ અર્થ કોઈ બ્રાહ્મણ પાસે જાણી લેવો કે આનું મિનિંગ શું થાય. ગૂગલ પર તો ઇંગ્લિશમાં એમ જ લખ્યું ગોડ નેમ, કે આનું નામ એ જ લખ્યું હોય, પણ એમાં પણ ભગવાનની કઈ લીલાનું નામ છે એ પણ જોઈ લેવું. નહીં તો ઘણા એવા વિચિત્ર નામો પાડે કે એના અર્થો જ કંઈક જુદા થતા હોય. એટલે થોડું જાણી રાખો. અહીંયા નામકરણ કરવા માટે બધી જ વિધિ વિધાનોના બધા જ સાધનો ગોઠવાયા છે. અને સૌથી પહેલા દ્રષ્ટિ પડી દાઉજી રોહિણીજીના ખોળામાં છે અને બોલ્યા ગર્ગજી અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીજીનું બાળક ગુણોથી સંપન્ન છે, સર્વને આનંદ આપનારા છે, બળમાં સર્વથી શ્રેષ્ઠ છે, એટલે એનું નામ બોલીએ બલરામજી મહારાજ કી જય. હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં અને પોતાના મોટા મોટા નેત્રોને ડબડબાવતા ઠાકોરજી ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને નેત્રોને જોઈને ગર્ગજી સમજી ગયા કે આનું નામ હું શું પાડવાનું? અરે આના તો અનેક નામો છે, અનેક રૂપ છે, આનું નામ હું શું રાખવાનું? પણ આને જોતા જ મારું મન આની તરફ કર્ષિત થઈ રહ્યું છે, એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ જે કર્ષણ કરે, કૃષ્ણ નામ રૂપ લીલા અને ધામ આ ચારે દ્વારા જે કર્ષણ કરે કૃષ્ણ છે. નામ એવું જે ખેંચે, રૂપ એવું જે ખેંચે. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? મોટા મોટા નાસ્તિકો પણ આસ્તિક થઈ ગયા છે. તમે જુઓ તો 84-252 ની વાર્તાઓમાં પ્રસંગ વાંચો તો એવા એવા ભક્તો જે ક્યારે દર્શન કરવા નહોતા જતા. સુરદાસજીની વાર્તા આવે છે ને, વણિકની વાર્તા, ક્યારે ન જાય પણ ધંધો ચલાવવા માટે ઠાકોરજીનું નામ લે. અને જ્યાં એક વાર શ્રીનાથજીની ઝાંખી કરીને એમના જ થઈ ગયા. એવા પ્રભુનું રૂપ છે. લીલા એની અનેક લીલાઓ. કૃષ્ણ લીલા એવી છે જે બાળકને ગમે, યુવાનને ગમે ને વડીલને ગમે. ભગવાનની લીલાઓ જ એવી છે. અને ધામ, ભગવાનનું ધામ બ્રજધામ એવું છે, કેટલીય વારે લઈ જાઓ છતાં એમ થાય ફરી એકવાર જવા મળે તો સારું. એવો બ્રજની ધામનો મહિમા છે. તો આમ આ ચારે રીતે જે કર્ષણ કરે છે એ જ કૃષ્ણ છે. અનેક પ્રકારની પ્રભુની લીલાઓના વર્ણન આવ્યા. ઠાકોરજી હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને આજુબાજુથી ફરિયાદો શરૂ થઈ. ગોપીઓ સવારે સવારે આવે ને કહે, અરે યશોદા બહાર આવો. કેમ, શું થયું? અરે આ તારા લાલનને સંભાળ, આ નવા નવા પેતરાઓ શીખ્યો છે, ચોરી કરતો થઈ ગયો છે. કેવા કેવા ઉધમ કરે છે. શું કર્યું? વત્સાન મુંચન ક્વચિત સમય ક્રોશ સંજાત હાસ. અરે ગાયને દોવાની બાકી હતી, વાછરડું બાંધેલું હતું, છાનો માનો સવારે આવ્યો અને ક્યારે વાછરડું ખોલી ગયો ખબર જ ન પડી અને બધું જ દૂધ પી ગયો વાછરડું. હવે દોવું શું ને વેચું શું?
અરે મારો લાલન જે કરે છે ને બરાબર જ કરે છે. જો ગાય જ્યાં જે જગ્યાએ ગાય પ્રસન્ન હોય, ગોવાળ પ્રસન્ન હોય, વાછરડું પ્રસન્ન હોય, એ જ ગાયનું દૂધ અમૃત કહેવાય. પણ જો ગાય પોતે પ્રસન્ન નથી ને દૂધ લો છો, ગોવાળ પોતે ખુશ નથી ને દૂધ કાઢો છો, અને વાછરડાને પીવા નથી દેતા, તો એ ગાયનું દૂધ અમૃત નથી. એટલે લોકો પ્રચાર ભલે કે ગાયનું દૂધ પીઓ, ગાયનું દૂધ પીઓ, ગાયનું દૂધ પીઓ, પણ ક્યાંક એટલો અતિરેક ન કરી નાખતા પ્રચારમાં કે લોકો ગાયને પ્રતાડિત કરવા લાગે. શાસ્ત્રોમાં, કારણ કે ગાયના થનમાં એટલું એક્સ્ટ્રા દૂધ હોય છે કે વાછરડું પીધા પછી પણ બીજાનું પોષણ કરી શકે. અને એટલા માટે શાસ્ત્રે પણ ગૌ દુગ્ધની પરમિશન આપી છે, આજ્ઞા આપી છે. એને અમૃત તુલ્ય કહ્યું છે, યજ્ઞનો એક અવિભાજ્ય અંગ કહ્યો છે, અભિન્ન અંગ એને માનવામાં આવ્યો છે. અને એટલા માટે આ ગાયના દુગ્ધની મહિમા છે આપણે ત્યાં. યજ્ઞનો ભાગ જે પંચગવ્ય આદિ ફરિયાદો થવા લાગી, પ્રભુ ચોરી લીલા કરવા લાગ્યા, અને એવા એવા ઉપાયો એમને આવડે ને એવા એવા રસ્તા કાઢે, અને ફરિયાદના બહાને ગોપીઓ ઠાકોરજીના દર્શન કરવા આવે. એકવાર ગોપી આવી કહેવા લાગી ઠાકોરજીને, તું બધે ચોરી કર, મારા ઘરે કરીને બતાવ તો માન. પ્રભુ કોઈ તારા પર પણ કૃપા કરીશું. એકવાર સાડી પહેરી, ઘૂંઘટો તાણ્યો અને ગોપીના ઘરે જઈને ખકડાવ્યો. ચંદ્રાવલીએ દ્વાર ખોલ્યું, પૂછ્યું કોણ છે તું? અરે મને ન ઓળખી, તારી નાની બેન ભદ્રાવલી છું. અરે હું તો પરણીને આવી, મારે તો કોઈ બેન હતી નહીં, આ બેન ક્યાંથી આવી? અરે તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો છે. એને નીચેથી ઉપર ને ઉપરથી નીચે જોયું, બધું ઢાકેલું ને હાથ દેખાયા ને એ પણ કાળા કાળા. અરે અમારા ઘરમાં તો બધા ગોરા, બાબા ગોરી, મૈયા ગોરી, તું કાળી કાળી ક્યાંથી થઈ? આ મૈયાનો વાંક છે. તારા જન્મ વખતે તો માખણ મિશ્રી ખાધા, અને મારા જન્મ સમયે જાંબુની સીઝન ચાલતી હતી. પેલી બિચારી ભોળી ગોપી, એને થયું કે ભલે ભલે આવ બેન, બહુ સારા સમય આવી, હમણાં જળ ભરવા જઉં છું, થોડું એમ કરીને ઘર ચોખ્ખું કરી નાખ ને. પ્રભુ કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખે. અને પ્રભુ જ્યારે ગોપી જાય છે, અનેક પ્રકારની લીલાઓના વર્ણન આપણે ત્યાં વર્ણિત કરવામાં આવ્યા. બોલીએ માખણ કે ચુરૈયા કી જય. પ્રભુ માખણ ચોરવા નથી આવતા, ભક્તોના ચિત્ત ચોરવા આવે છે. માખણ નવનીત એટલે શું? નિત નવીન જાગેલો ગોપીનો ભાવ, એ જ નવનીત છે. અને ગોપીઓને જ્યારે તાપ થાય, પ્રભુ તારા માટે દોહન કરું છું અને તને જ ન પહોંચાડી શકું, તારા ઘરે તો આટલા ભંડાર ભર્યા છે. પ્રભુ કે હું તારા ઘરે આવીને તારા પર કૃપા કરીશ. કારણ કે પ્રભુ કેવા છે, જો ચોરી કરે, મેં પહેલા જ કહ્યું ને, કર્મ અને લીલામાં કયો ભેદ? આ તો નાટક છે, લીલા છે, કર્મ નથી. કર્મ હોત તો નિંદનીય થાત, લીલા છે એટલે સ્તુત્ય છે. નહીં તો કોઈ ચોરી કરે તો એનો યશ વધે કે ઘટે? ઘટે ને. અને આપણે તો શું કહીએ છીએ? ભક્તાભિલાષા ચરિતાનુસારી और દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો. તો યશનો વિસ્તાર કેમ થાય ચોરી કરીને? એટલા માટે થયો કે આ ભગવાન એવા કૃપાળુ છે કે ભક્તની રાહ નથી જોતા કે તું મારા સુધી પહોંચ, પણ હું તારા ઘરે આવી જાઉં. ભલે ને ગામના લોકો ચોર કે, પર ચોર કેવડાઈને પણ તારા મનોરથોને પૂરા કરું, એમાં જ મારી ભગવત્તા છુપાયેલી છે. તો ભગવાન પોતાની ભગવત્તાને રાખવા ચોર કેવડાવવા પણ તૈયાર થાય, તો એમાં ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. ચિત્ત ચોરીની લીલા છે. સાધારણ ચોર હોય ને નજર બચાવીને ચોરે, આ ચિત્ત ચોર છે, આ તો નજર મિલાવીને ચોરે છે. નજરથી નજર એવી મિલાવે કે ભક્તને એમ થાય કે બધું પ્રભુને ધરી દો. આ ચિત્ત ચોરીની, આ માખણ ચોરીની આવી દિવ્ય લીલા પ્રભુ કરે છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા છે. બાઉજી બાજુમાં છે, દૂર ઝાડ નીચે તાપ છે એટલે બેઠા છે યશોદાજી, સખાઓ આજુબાજુ છે. જો તમે ગોકુળમાં રમણ રેતી જાઓ ને આગળ, આ રમણ રેતીની લીલા છે. અને નિકટમાં બ્રહ્માંડ ઘાટ હોય, અને રમણ રેતીમાં ત્યાં રમણ રેતી લોટ્યો નહીં, કિયો ન યમુના પાન. આપણે ત્યાં કે તાકો જન્મ વૃથા ગયો. તો રમણ રેતીમાં લોટવાનું મહિમા, જો આ રજની મહિમા કેવી છે, ત્યાં આળોટવાનો મહિમા છે. કેમ? કારણ કે અહીંયા આની રજમાં તો ભગવાન પોતે આળોટ્યા, એ રજને આરોગ્ય. જોયું ચારે બાજુ, કોઈ જોતું તો નથી ને. ગોળો બનાવ્યો માટીનો, અને ગોળો બનાવી આજુબાજુ જોઈ ધીમે રહીને મુખમાં મૂકી લીધો. હવે મુખમાં મૂકી લીધો, જોઈ ગયા દાઉજી. લાલન તુમને મિટ્ટી ખાઈ? देखो झूठ मत बोलो, मैं જોયું છે તમે માટી ખાધી, મોઢામાં મૂકી છે.
સાચું કહો, નહીં તો મૈયાને ખાઈ દઈશ. કહી દો. અને દોડતા દોડતા મૈયા, મૈયા મૈયા लालन ने मिट्टी खाई. अच्छा अभी देखती. दौड़ती हुई आई मैया, कहने लगी लालन तुमने मिट्टी खाई. અને લાલન બોલ્યા મેં માટી નથી ખાધી. તો આ બધા કહી રહ્યા છે ને, આ બધા ખોટું બોલે છે. હવે અહીંયા વિદ્વાનો, ઋષિ મુનિઓ, આચાર્યો બધા ચર્ચામાં પડી જાય. અસત્ય બોલે ભગવાન હોય? કારણ કે દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે તો દેવતાઓએ સ્તુતિ કરી, સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય યોનિ નિહિતમ ચ સત્ય. સત્યવ્રત પરમાત્મા છે, ક્યારે પણ અસત્ય બોલતા નથી. તો ભગવાન ખોટું કેમ બોલે છે? પોતે મોઢામાં મૂકી છે, જોઈ છે, પછી એમ કે નામ બક્ષિતવાન. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે મૈયાએ પ્રશ્ન જ ખોટો કર્યો, એટલે ભગવાને જવાબ સાચો આપ્યો છે. મૈયાએ કહ્યું લાલન તે માટી ખાધી. લાલન કે મેં માટી નથી ખાધી, કારણ કે લાલન કહે છે મૈયા આ વ્રજ રજ છે, માટી નથી. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. આ તો મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે એવી વ્રજ રજ છે. તું આને માટી કહે છે? આ માટી મેં નથી ખાધી, વ્રજરજ પધરાવી છે. એક અર્થ એમ કર્યો કે ભગવાન તો દ્રષ્ટા છે, ભોગતા નથી. એક અર્થ એમ કર્યો કે પ્રભુ માટી નથી ખાધી એમ કહે છે તો સાચું જ બોલી રહ્યા છે, કારણ કે ખાધી નથી પણ ખવડાઈ છે. તો કે આવું કેમ? તો કે જ્યારે પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ને ભગવાને, ત્યારે એની ભીતર વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ હતા. આટલા હજારો બાળકોને મારી નાખેલા, એ બધા પૂતનાની ભીતર. અને ભગવાને પૂતનાના પ્રાણોના કર્ષણ કર્યા ત્યારે પૂતનાની સાથે બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા. અને એ વ્રજવાસીના બાળકોએ કહ્યું કે પ્રભુ, જે લાલસાથી અમે વ્રજમાં જન્મ લીધો, બાળક બનીને જન્મ્યા, અમે તો એનાથી જ વંચિત રહી ગયા. આ વ્રજરજને પામવા માટે તો વ્રજમાં આવેલા, અને એના પહેલા તો મૃત્યુને પામી ગયા. પ્રભુ હવે આપ કૃપા કરો, વ્રજરજનો આપ અમને આસ્વાદ કરાવો કૃપા કરીને. એટલે ઠાકોરજીએ એ વ્રજવાસીના બાળકોના મનોરથને પૂરા કરવા માટે માટી ખાધી નથી, પણ વ્રજ બાળકોને ખવડાવી છે. એટલે પ્રભુ સત્ય બોલી રહ્યા છે, અસત્ય બોલતા નથી. નાહમ બક્ષિતવાન, મેં ખાધી નથી, ખવડાવી છે. કારણ કે વ્રજનો મહિમા એની રજથી છે. અને આ 3 સ્થાનની રજનો વિશેષ મહિમા છે. પહેલું યમુનાજીની રજ, તટની. યમુનાજીની શોભા શેનાથી છે? શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભે. પ્રભુ નિત્ય ત્યાં વ્રજરજ ચરણારવિંદની રજ પધરાવે, શોભા એનાથી છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે, 41 પદમાં પણ ગાઈએ છીએ. બીજી રજ વૃંદાવનમાં છે, અને એ છે ગાયોને ચરાવતા ચરાવતા જ્યારે પ્રભુ પધારે, સંધ્યાનો સમય થાય ને, એક ગાયોની કુરરજ ઉડતી હોય, અને એનાથી મંડિત થયેલા પ્રભુ એ કોરજ, એની મહિમા છે. વ્રજરજમાં ત્રીજો મહિમા છે, ગોવર્ધન કી રહીએ તરેટી, નિત પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત, और વ્રજ રજ में લોટક ગોવિંદ કુંડ में નહીં. ત્રીજી મહિમા વ્રજમાં છે, ગિરિરાજજીના તરેટીના રજની મહિમા. કારણ કે આજે પણ ઠાકોરજી રોજ ગિરિરાજજીની પરિક્રમા કરે છે. અને જુઓ ને રજ કેવી મહિમા. મહાપ્રભુજીથી લઈ આજ સુધી જેટલા વલ્લભ કુલ થયા, કોઈ એવું નહીં હોય જેમણે પરિક્રમા ન કરી હોય ગિરિરાજજી. એટલે કે એમના ચરણોના સ્પર્શની રજ છે, ઠાકોરજીની રજ છે, સ્વામીજીના ચરણની રજ છે, સમસ્ત વ્રજભક્તોના ચરણની રજ છે. વિચાર કરો, આટલા દિવ્ય તત્વોના ચરણોના સ્પર્શ જે રજને મળ્યા હોય, એની મહિમાનો ક્યાં સુધી ગાન કરો. તો રજનો મહિમા છે, અને એટલે ઠાકોરજીએ રજનો મહિમા વધારી અને કહ્યું આ માટી નથી માં, તો વ્રજ રજ છે. અને તને ભરોસો ના આવતો તો મારું મુખ ખોલીને જોઈ લે. અને જ્યાં મુખ ખોલ્યું સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. અને બ્રહ્માંડમાં પૃથ્વીલોકમાં ભારતવર્ષમાં વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને યશોદાજીએ પોતાને ઉભેલા જોયા. જાણે મતિ ભ્રમિત થતી હોય એમ થવા લાગ્યું કે આ કોઈ મારો ભ્રમ છે, કે મારો બાળકની પણ ઈશ્વર છે, કે જેના મુખમાં સમગ્ર બ્રહ્માંડ બિરાજે છે. અને જો આ ઈશ્વર છે તો મેં તો કેટલા અપરાધ કર્યા. ઘણીવાર એને માંગ્યું ને ભોજન નથી આપ્યું, ઘણીવાર એને વળી છું, એને માર્યો છે, તો મારાથી મોટી પાપી કોણ? મારે તો પ્રાયશ્ચિત કરવું જોઈએ.
આને તો રોજ પગે લાગવું જોઈએ, સિંહાસનમાં આને પધરાવવો જોઈએ, રોજ આની પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. પૂજાથી થાકીને વ્રજમાં સેવાનો આનંદ લેવા આવ્યો છે. દુનિયા મારી પૂજા કરે છે, પણ યશોદાજીને ત્યાં હું પૂજા તો નથી, ત્યાં તો બાળકની જેમ સેવાનું છે. એટલે જ આપણે ત્યાં બે પ્રવાહ છે ને. અન્ય જગ્યાએ પૂજા હોય, ષોડશોપચાર, પંચોપચાર, અને હવેલી માર્ગમાં સેવા માર્ગ, આપણે ત્યાં સેવા હોય. ત્યાં આહવાનથી લઈને વિસર્જન સુધી 16 સ્ટેપમાં પૂજા થાય, ષોડશોપચાર. અને પુષ્ટિમાર્ગીય ક્રમમાં ત્યાં સેવા થાય, મંગળાથી લઈ શયન સુધીની અષ્ટયામ સેવા. પ્રભુ જાગે ત્યારે વ્રજવાસીઓની સવાર પડે, અને પ્રભુ પહોળી જાય એટલે વ્રજવાસીઓની રાત થાય. આ હવેલીમાં તમે શ્રીનાથ ધામમાં દર્શન કરવા જાઓ છો ને, ત્યાં મંગળા, શિંગાર, આ બધો અષ્ટયામનો ક્રમ ચાલતો હોય. દર્શન ભલે ન ખોલવામાં આવે, પણ ક્રમ તો ભીતર થાય. લાલન જાગે, વ્રજભક્તો દર્શન કરે, મંગળા, યશોદાજી શિંગાર આદિ કરે, ગોપી વલ્લભ ભોગ આદિ આવે, પાછા વનમાં જઈને રાજભોગ આરોગે, પાછા અનવસર થઈ જાય, પહોળી જાય, અને પાછો જાગવાનો સમય થાય એટલે શંખનાદ કરીને લાલનને જગાવવામાં આવે એટલે ઉત્થાપન, પાછા ગાયોને લઈને ગોકુળ આવે એટલે ભોગ સંધ્યા, યશોદાજી આરતી ઉતારે, સંધ્યા આરતી, સાંજનું ભોજન કરે, શયન ભોગ, અને સંધ્યાકાળના સમયમાં વ્રજવાસીઓ આરતીના દર્શન કરવા આવે એ શયન આરતી. આમ આઠે સમયનો ભાવ. આપણા ઘરે પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યારે ભલે કલાક જ સેવા કરતા હોઈએ, પણ એમાં પણ અષ્ટયામનો ભાવ વિચારવામાં આવે. લાલનને જગાવીએથી લઈને પોઢાવા સુધીનો આવો અષ્ટયામનો ભાવ જ્યાં હોય ત્યાં સેવા માર્ગ કહેવાય. અને અન્ય જગ્યાએ જ્યાં પૂજા આદિ થતી હોય ત્યાં પૂજા માર્ગ કહેવાય. અને સેવામાં યથા દેહે તથા દેવે. જે તમારા દેહને થાય એ તમારા ઠાકોરજીને થાય. તમને ઠંડી લાગે, ઠાકોરજીને ઠંડી લાગે. તમને ગરમી લાગે તો એને ગરમી લાગે. આ શાસ્ત્રોક્ત વિધાન છે, યથા દેહે તથા દેવે. અને આમ તત્સુખની ભાવનાથી લાલ લડાવવામાં અમારા લાલન, અમારા શ્રીનાથજી બાવાને એ જાણે સાક્ષાત ત્યાં મૂર્તિ રૂપે ભગવાન નથી હોતા, ત્યાં તો સ્વયં ભગવાન સ્વરૂપ રૂપે બિરાજતા હોય છે. એટલે જ પુષ્ટિમાર્ગમાં મૂર્તિ શબ્દ નથી વપરાતો, સ્વરૂપ બિરાજ. તમારે ત્યાં કયું સ્વરૂપ બિરાજે? શ્રીનાથજીનું, લાલનનું, યમુનાજીનું. સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરે. સાક્ષાત ઠાકોરજી છે એવો ભાવ રાખીએ. અને એટલે ઠાકોરજી પાસે એવું નથી માંગતા કે એ પ્રભુ દર્શન ક્યારે આપશો. તો ઠાકોરજી કે જે આપી રહ્યો છે કોણ છે? આપણે ત્યાં કોઈ આકાશમાંથી ઉતરીને દર્શન નથી આપવાનું. જેની સેવા કરો છો ને એ જ પ્રગટ થઈને અનુભવ કરાવવાનો છે. એટલે આપણે ત્યાં તો સાક્ષાત પ્રભુ બિરાજે છે. આ પ્રગટતાનો ભાવ જ્યાં છે ત્યાં સેવા છે. આ ભાવના આપણે ત્યાં સેવાની છે. આમ ફરી વૈષ્ણવી માયાનું આવરણ લાવી દીધું. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી દીધા. પ્રભુને થયું મારે તો સેવાનું સુખ જોઈએ છે. મારે ઈશ્વર તરીકે વ્રજમાં નથી પૂજાવું, મારે તો સર્વ ભાવે લાલ લડાવવા છે. સર્વદા સર્વ ભાવે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સર્વમ. પ્રભુને સર્વ ભાવે લાલ લડાવવા. અને તમારો જેવો ભાવ હોય ઠાકોરજી એવા થઈને મળે. યે યથામામ પ્રપદ્યન્તે તાં સદૈવ ભજામ્યહમ. તું જે રીતે મને ભજે હું પણ તને રીતે ભજું. ઘણી વાર કે આમાં સાચું શું? કણકણમાં ઈશ્વર છે, તમારી ભીતર ઈશ્વર છે, તમે સેવા કરો છો એ ઈશ્વર છે, તમારે ભક્ત બનીને સેવા કરવાની, મા બનીને કરવાની. શું સાચું? તારો ભાવ જેવો સાચો એવા ઈશ્વર તને થઈને મળશે. તું યશોદા બનીને બેસીશ તો એ લાલન બની જશે. એ ભૂખ્યો થશે, એને નીંદ પણ આવશે, એને વસ્ત્રો પહેરવા હશે. પણ તું જ્ઞાની બનીને બેસીશ તો પછી એ કણકણમાં છે. જેવું પાત્ર હોય રસ એવા આકારનું થઈ જાય. આ ભગવાનનું વચન છે. અહીંયા અનુભવ કરાવ્યો છે. વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા.